આપણે જઈ રહ્યા છે સાતકુંડા વોટરફોલ, જે લુણાવાડાથી 20 કિલોમીટર અને પાનમ ડેમથી 8 કિલોમીટર આ સાઈડ આવેલો છે. એક નજારો અને એક વ્યૂ બહુ જોરદાર દેખાઈ રહ્યા છે. માનસી, આજની પિકનિકમાં મજા આવશે કે નહીં આવે? જોરદાર મજા આવશે. ધબધબાટી. હિરલ, શું કેવું તારું? મજા આવશે. 100%. સોના, ની પિકનિક અમારી બહુ યાદગાર રહેશે અને બહુ જ મજા આવશે. સાચે જેવું જ લાગી રહ્યું છે. એવું જ લાગી રહ્યું છે. આજુબાજુ જોઈને અને એના રસ્તા જોઈને એવું લાગી રહ્યું છે કે આજની અમારી પિકનિક બહુ જોરદાર રહેશે. રસ્તા બહુ સાંકડા છે એટલે આપણે બહુ વાતો નહીં કરીએ, આપણે ફટાફટ જલ્દીથી પહોંચી જઈએ. લેટ્સ ગો. दम मगर तेरा साथ ना छोड़ेंगे, ए दोस्ती हम नहीं छोड़ेंगे, छोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे. ગુંડા વોટરફોલ, પણ આજે સન્ડે ના કારણે ફૂલ ટ્રાફિક છે અહીંયા ગાડી. દેખી શકો છો તમે. ગાડી મૂકવાની જગ્યા નથી લાગતી એટલે. ગાઈસ, અમે આવી ગયા છે સાતકુંડા વોટરફોલ. ત્યાં મહાદેવનું એક મંદિર પણ છે. તો ચલો અંદર જઈને આપણે મજા માણીએ. આ એક પિકનિક સ્પોટ છે. તમે અહીંયા ફેમિલી સાથે, છોકરાઓ સાથે વીકેન્ડમાં આવી શકો છો. વીકેન્ડમાં અહીંયા ટ્રાફિક પણ ફૂલ હોય છે. દેખી શકો છો ગાઈસ. હવે અંદર જઈને આપણે જોઈએ કે પાણીનો ધોધ ક્યાંથી આવી રહ્યો છે. એક સારું એવું પિકનિક સ્પોટ છે. અમે અંદર જઈ રહ્યા છે એન્જોય કરવા માટે. ફાઇનલી અંદર એન્ટ્રી લઈ લીધી છે. સાવરકુંડા ધોધ, સાતકુંડા ધોધ. અહીંયા આવી રીતે ઉપર ચઢાણ છે એક. ના બેટું, ના બેટું. સોમી, જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. છોકરાઓને ક્યારની ભૂખ લાગી હતી. જેન્સીને બહુ ભૂખ લાગે છે. ગાઈસ, આવી રીતે ખુલ્લામાં પણ જમવાની એક મજા છે. તો દરેકને રિક્વેસ્ટ છે કે સન્ડે આવી રીતે બાળકો સાથે નીકળો અને બાળકોને એક પિકનિક જેવો આનંદ અપાવો. સોમ્યા, મજા આવી? જો જમવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. જમવામાં આજે ચણાની સબ્જી, રોટલી અને છોકરાઓ માટે અમે મેગી લઈ આવ્યા છીએ. આવી રીતે જોડે બેસીને બી જમવાની એક મજા હોય છે. એ ક્યારે હોય? જ્યારે જોઈન્ટ ફેમિલીમાં આપણે રહીએ ને ત્યારે હોય. સાચી વાત કે ખોટી વાત? હા, તો જ આવી મજા આવે. પછી એકલા એકલા તો કોની જોડે જાવ તમે? એટલે જોઈન્ટ તો જ મજા આવે. અને જોઈન્ટ ફેમિલીમાં રહેવું જ જોઈએ. કેમ કે અમે જોઈન્ટ ફેમિલીના જે અમારા બ્લોગ છે એમાં જોઈન્ટ ફેમિલી અમે આખી આવીએ છીએ. તો બધા કેટલા બધા જણ કોમેન્ટ બી કરે છે આવી રીતના રહો છો એમ. બધી ડીશો ચપાચટ થઈ ગઈ. મજા આવી? બહુ મજા આવી. બધાનું પતી ગયું, તારા બેના બાકી છે. ખાવા તો જોઈએ. સુમી, શું છે આજની શિખામણ?
શું લાયા શું લઈ જવાના વાહ લાયા નહીં કશું લઈ વાહ, જવાના ખાલી હાથ આए थे खाली हाथ जाएंगे. જોઈન્ટ ફેમિલીમાં રહેશો તો આવું જોડે ફરવા મળશે, જોડે ખાવા મળશે. ઘર હોય તો એક નાની મોટી ખટપટ તો થાય બધે થાય ના નહીં કહેતા એકલા રહો તો બી થાય, જોડે રહો તો એકલા બી રહો થાય. તો બી નહીં થતું હસબન્ડ વાઈફ નહીં થતું કોણ કહે છે કે હસબન્ડ વાઈફ નહીં થતું સાચી વાત. ઝઘડો તો જોઈન્ટ ફેમિલીમાં રહો અને દેરાણી જેઠાણી જોડે રહેતા હોય તો દેરાણી જેઠાણી જેવું રાખશો નહીં, બહેનો જેવું રાખજો. માનસીન જેમ ખાખા કરજો. મને તો ખાવા જોઈએ જ દિવસમાં 10-12. સારું ત્યારે ચલો આગળની આપણે બધી હા સુખડી મજા આવી ખાવાની. સારી બને છે. તો આગળ આપણે એન્જોય કરીએ બીજો જનસી એન્જોય કરીએ આપણે બીજો હવે હા ચલો તા લેટ્સ ગો. જો ઉપર જવાનો રસ્તો છે, ઉપર છે વોટરફોલ છે, ઉપર છે આ પબ્લિક. આજે સન્ડે છે એટલે બહુ જાય છે. તો આ નીચે મોટો વોટરફોલ છે દેખો છે વોટરફોલ, જો મજા માણી રહ્યા છીએ. એન્જોય કરે છે બધા નાવા માટે વોટરફોલમાં. કાયનને રડવું આવે છે. ઉપર જવાનો રસ્તો છે. અહીંયા બધા નાય છે, જોઈ રહ્યા છો તમે. એવું કહે છે કે આ કુંડ સુકાતો જ નથી, કોઈ બી વરસમાં આ કુંડ સુકાયો નથી અને સુકાતો બી નથી. 7 કુંડ છે પણ ઉપર જઈને મેં તમને બતાવ્યું ઉપર લપસી પડાય એવું છે. એના કારણે અમે છોકરાઓને લઈને આગળ ગયા નથી, અહીંયા જ રોકાઈ ગયા છીએ. જો આ ધોધમાં અહીંયા નાય છે. આવા તો 7 કુંડ છે ઉપર, એટલે એના 7 કુંડા વોટરફોલ નામ આપવામાં આવ્યું છે. સાચવીને જવું. બીજો દૂધ પલ્લો અહીંયાથી પાણી આગળ આવે છે. આ ઉપર આવેલો ત્રીજો ધોધ છે. હજુ પણ આગળ બીજા 3 ધોધ છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે તો હવે અમે આગળ નથી જતા અને અહીંયાથી પાછા જઈ રહ્યા છે. શું ધીરે રે બેટા, અહીંયાથી અમે પાછા જઈ રહ્યા છીએ. ધીરે પકડ, ધીરે 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 ધીરે. ના જવાય બેટા આગળ. ધીરે નહીં. જો આ પહેલું તો આપણે નીચે નહીં હતા ને. પછી નીચેનો પહેલો ધોધ, ઉપર બીજા ધોધમાં અમે સ્નાન કર્યું, એની ઉપર પણ ત્રીજો છે. એમ વારાફરતી ઉપર જેમ 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 ધોધ આવતા જાય છે. ઉપરના 2 ધોધ છે એ બહુ જ ઊંડા છે. તો આવો તો સેફટી સાથે આવજો, બી કેરફુલ. ચોમાસાના કારણે લીલ પણ થઈ છે
તો લપસી જવાનો પણ ભય છે. આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને આ જગ્યા પર જરૂરથી આવજો. બહુ સરસ જગ્યા છે.